पेशेंट नंबर 69 जाओ। बोलो भाई। तुम पेला और कौन? नहीं चले न ओळखता? नहीं। વ્રજપુર જોઈ? हाँ અહીંયા મંગલલાલ ઓળખો? વ્રજપુર હા આ ચોકડી વ્રજપુર ઓલા ડોન મંગલલાલ સકડા વાળા યા માજી સરપંચ માજી हाँ हाँ ઓળખો તો હું પણ એનું નામ શું કીધું મગનલાલ હા મંગલલાલનો ભાણો हाँ हाँ મગનલાલનો ભાણો બરાબર તો શું થાય તમને બોલો હાલો કૂતરાવાય ચડી જાય કૂતરા પાછળ પડી જાય એમ તો શું થાય એટલે કૂતરા પાછળ પડે એટલે શું થાય આમ અંદર કઈ થતું હોય છે ને કોઈ જાણ બીક ઝાડા થઈ જાય કૂતરા કઈ નથી થતું આપણે ઝાડાના સ્પેશિયાલિસ્ટ લો સારું હાલો વાંધો નહીં તો તમારો પાવર ચેક કરવો પડશે કૂતરા પાછળ થાય તો તમને પાવરમાં કેમ રહે આ એક અંગૂઠાથી દબાવો તમે તમારો પાવર છે 427 400 જ છે પાવર તમારો તો તમારા કૂતરા કેટલા પાવર ના શેરીમાં સારું હાલો તમને હે ને ઇન્જેક્શન આપવું પડશે મને જમ આપણને તમને એટલા માટે કારણ કે જો તમને કૂતરા કરડે તો કૂતરાને હડકવા ન થાય એટલા માટે તમને ઇન્જેક્શન આપવું પડશે કારણ કે તમને જો કૂતરું કરડી જાય હડકવા થઈ ગયો બીજા કેટલા કૂતરાને બિચારાને હડકવા થાય બરોબર એટલે તમને ઇન્જેક્શન આપવું પડશે પૂરેપૂરું ભરીને આપી દઉં તમને ઇન્જેક્શન બાયનું કરો બાયનું કરો રાડું ન પાડતા ભાઈ નકામાં છોકરા બી જાય છે અંદર કઈ નો થાય ભાઈ તમે યાર આમ થમતા પીવો આવા હટ્ટા પટ્ટા તમને એક્સરે કરવો પડશે બરોબર એટલે પગ લાંબા કરી નાખો એટલે ક્યાં અહીંયા દુખાવો થાય તમને થોડી એટલે હા અહીં થાય ને ઓહો સહેજ હાડકામાં ક્રેક છે બરોબર છે તિરાડ પડી ગઈ છે આટલી હવે એને આપણે રિપેરિંગ કરવું પડશે તમારું ચાલશે ને રિપેરિંગ કરવાનું ચાલશે હવે હું છે ને એને ખાંધો કરી દઉં તમને ચલો તમને રિપેરિંગ કરી નાખીએ તમારો પગ પેન્ટ ફાટશે વાંધો નહીં ને ત્યાં તો સાહેબ ન હોય એ તો પૈસા લઈ જજો બીજા પાછા તમે સાહેબ વાગે થોડુંક તો એવું રે ભાઈ વાગે સાહેબ આ કડી ફૂકાવા દેજો 5 મિનિટમાં હાંધો રેડી થઈ જશે બરોબર જાઓ 150 આપતા જજો જાઓ રેડી થઈ पेशेंट नंबर 69 जाओ। बोलनेला जल्दी आता इमरजेंसी है लिया ये हाल है बोलो भाई શું તકલીફ છે डॉक्टर મને ઝાડા થઈ ગયા ઝાડા થઈ ગયા કેટલા દિવસ થયા 5.5 દિવસ 5.5 દિવસ થયા હું ખાધું હતું ભજીયા ખાધા બરાબર છે તો તમારું બોડી ચેકઅપ કરવું પડશે તમારું તો હૃદય જ બંધ છે પાટ ભરાવો યાર ડોક્ટર તમે સોરી ભૂલી જવાય હવે બરાબર છે પાછળ પર ભજીયાનું અંદર છે ને ઓલું આમ આગું પાછું થઈ અને અંદર એક મોટું ભજીયું થઈ ગયું છે તો આપણે એને ઓપરેશન કરીને બહાર કાઢવું પડશે એટલે પહેલા આપણે સીટી સ્કેન કરીને ચેક કરવું પડશે કે કેવડું છે તમે પગ લાંબા કરી નાખો બરાબર અને હાથ આમ સેટા રાખો બસ તો સીટી સ્કેન થશે તમારું બોલતા નહીં કઈ વાત અહીંયા છે હાલો રેડી સીટી સ્કેન થઈ ગયું છે પૂરું આપણે હવે ભાઈ ઉભા થઈ જાવ તમે હવે તમારો પાવર માપવો પડશે અંદર જે ભજીયું છે ને એ ભજીયાનો પાવર કેટલો છે આપણે એ ચેક કરશું એટલે આને બે હાથમાં તમે પકડી રાખો બરોબર હા એમ સરખી રીતે પકડો ભાઈ એટલે મીન્સ કે તમારું ભજીયું 1400 પાવર નું છે 1400 પાવર નું એટલે તમને હાઈ પાવર ની ટીકડી વાપરવી પડશે આટલી નહીં ચાલે બરોબર હું તમને હે ને ગોળીઓ લખી આપું છું એક લાલ કલરની ચડ્ડી બરોબર અને 3 સોપારી હાલો આટલું લઈ લેજો તમે
અને ક્યાં ઓપરેશન મેલ છે આ ડોક્ટર? એ તો આપડા જંતર મેડિકલ માં મળી જશે. અને હું તમને શું કહું છું, હા. તમારે ઓપરેશન માટે મંગળ ગ્રહ ઉપર જવું પડશે. કેમ ન્યા? ત્યાં કારણ કે ત્યાંના ડોક્ટરો છે ને બહુ હાઈફાઈ છે, એટલે તમારે ત્યાં જવું પડશે. અને એનો ખર્ચો લગભગ ખર્ચો તમને કહી દઉં 500 કરોડ જેવો ખર્ચો થશે. એટલો બધો? હા નીકળો હાલો નીકળો. આને આ દવા કઈ રીતે લેવાની? એ દવામાં લાલ ચડ્ડીમાં એવું છે કે લાલ ચડ્ડી પહેરશો એટલે લાલ વસ્તુ હોય ને એટલે ટ્રેન ઉભી રહી જાય, બરોબર? હા. તો તમારી આ ઝાડા તો શું કહેવાય, ઉભા જ રહી જાય, બરોબર? અને બીજા નંબરમાં શું થયું તમને, ઓલી આ 3 લેવાની છે આપણે, શું લખ્યું છે? હરસ મને થઈ ના- ના નહીં. આ 3 સોપારી. હા. સોપારીમાં તો તમને યાર આઈડિયા આવી ગયો. નીકળો હાલો, નીકળો. कंपाउंडर एक केस लखो ने कौन कंपाउंडर कंपाउंडर एक केस लखो ने जो બે મિનિટ પબજી જામી છે. હું ચાહીને લે તારું પીધું કૂતર્યું હોય ભજીયાનું અંદર છે ને ઓલું આમ આગુ પાછું થઈ અને અંદર મોટું ભજી. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.